સમાચાર મળી રહ્યા છે ભરૂચથી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું 8 દિવસની સારવાર બાદ પ્રાણ ત્યાગ કર્યો હતો, જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ફાંસીની માંગ કરાઈ છે। ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં એક 10 વર્ષની માસૂમ બાળા સાથે તેની પડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારતા ગંભીર હાલતમાં બાળકીની વડોદરા એસએસજીની હોસ્પિટલમાં 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી, જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશમાં તેને ગુજરાતની નિર્ભયા નામ આપીને આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખતમાં સખત ફાંસીની સજા અને ફાંસીના માચોલે ચડાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુતળાને ચપ્પલો મારી આપવાની માંગ સાથે ફાંસી આપવાની માંગ કરી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાનને ચપ્પલ મારતા પોલીસે તાત્કાલિક પુતળાને જપ્ત કરતા એક સમયે વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા। વીર બિરસા મુંડા બ્રિગેડ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી કે વહેલામાં વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ અને અધમ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી। વીર બિરસા બ્રિગેડનો જિલ્લા પ્રમુખ તેમજ મારા સાથી સંગઠનો અલગ અલગ તાલુકામાંથી આવેલા છે। આજે તમામ સમાજના તમામ તાલુકાના આગેવાનો ભેગા થઈને સરકાર પાસે જે નિર્ભયા કાંડ ઝઘડિયામાં બનેલો છે એને ફાંસીથી વધારે અમારે કોઈ સજા જોઈએ નહીં, માત્ર ફાંસી, ફાંસી અને ફાંસી। તેમજ વધુ એક વાત કરીએ છીએ કે પોલીસની કાર્યવાહી સરાહનીય છે, અમે સેલ્યુટ કરીએ છીએ એને કે એને ટૂંક સમયમાં બધા કામો અને અપરાધીને પકડી લીધો છે, પણ અમને આત્મસંતોષ ત્યારે થશે જ્યારે ચાર્જશીટ કોઈ સક્ષમ, ટેલેન્ટેડ, બુદ્ધિશાળી અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે અને એમાં એક પણ દોર કે એક પણ ખાનું એ છટકી જાય કે શંકાનો લાભ મળે, એનાથી અમને સંતોષ થાય નહીં। એટલે અમારે એવા અધિકારીઓ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરે, 15 દિવસમાં કે મહિનામાં આ અપરાધીને સજા થાય અને તે પણ ફાંસીની સજા થાય। જ્યારે દિલ્હી નિર્ભયા કાંડમાં મંત્રી, તંત્રી, સંત્રી અને સંસદ સુધી અવાજ ઉઠી તો ઝઘડિયાની નિર્ભયા માટે કેમ નહીં? એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠવો જોઈએ એવી અમારા તમામ સમાજની માંગ છે। જય બિરસા, જય આદિવાસી, જય જોહાર।